ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામ સાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાતચીત થઈ છે. મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ. આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની આ ચૂંટણી છે અને આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. તો જામ સાહેબે જે પત્ર લખ્યું છે એ પત્રમાં શું લખવામાં આવ્યું છે અમે આપને બતાવી રહ્યા છે. જો આ પત્ર છે કે મારા ગઈકાલના રૂપાલાજીના નિવેદન બાબતે પત્રના અનુસંધાનમાં મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ધર્મગુરુઓ, અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારા ધ્યાન પર આવ્યું છે કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ, આ કહેવું છે. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરીને માફી આપી દેવી જોઈએ. આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે અને આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે અને આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ. આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો છે. ટૂંકમાં આ પત્રનો જે સાર છે એ સાર એ પ્રકારનો છે કે આપણે માફી માંગી દેવી જોઈએ. અને બીજી એક ટકોર પણ અહીંયા કરવામાં આવી છે કે રૂપાલાજીએ ધર્મગુરુઓ, જે આગેવાનો છે સમાજના, તેમની સામે આવીને એક વખત માફી માંગી લેવી જોઈએ. અને આમ પણ કહેવાય છે કે આપણા ભારતીય સંસ્કૃતિ, ધર્મમાં પણ છે કે જ્યારે કોઈ પણ માફી માંગતું હોય છે, સાચા દિલથી માફી માંગે તો આપણે તેની ભૂલને ભૂલી જઈ અને માફી આપી દેતા હોઈએ છીએ. તો ફરી વખત એ આપણી જે ધર્મ છે, આપણો ધર્મ છે, પરંપરા છે, તે જામ સાહેબે યાદ અપાવી છે અને સાથે જ પરસોત્તમ રૂપાલાને એક ટકોર પણ કરી છે કે તમારે ધર્મગુરુઓ, આગેવાનો સામે એક વખત માફી માંગી લેવી જોઈએ, જેના કારણે આ વિવાદનો અંત આવી જાય. કારણ કે 16મી તારીખે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. બીજી તરફ જે ક્ષત્રિયો છે તેમનો વિરોધ હજુ પણ યથાવત છે, કારણ કે આગળની રણનીતિનો હજી ફોડ નથી પાડ્યો, પરંતુ તેમનું એક જ રટણ હતું કે ઉમેદવાર બદલાવા જોઈએ. પરંતુ એની વચ્ચે જ આ એક પત્ર છે જે સમાજને સંબોધીને કરવામાં આવ્યો છે, ગુજરાતના લોકોને સંબોધીને કરવામાં આવ્યો છે કે માફી આપણે આપી દેવી જોઈએ. કારણ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, આ જે એક સ્લોગન છે એને યાદ રાખવું જોઈએ, એને આપણે આપણા જીવનમાં એને ચરિતાર્થ પણ કરવું જોઈએ. કારણ કે એક પત્ર લખ્યા, જે પત્ર સાર્વજનિક થયો જામ સાહેબનો, અને આ સાર્વજનિક થયા બાદ હવે સવાલ એ છે કે રૂપાલા શું કરશે? શું આ જે પત્ર છે એને અનુસરીને આગળ વધશે રૂપાલા, કે ધર્મગુરુઓ, આગેવાનો તમામને એકઠા કરવામાં આવે અને ત્યારબાદ તેમની સામે માફી માંગવામાં આવે? જો કે આ પહેલા પણ રૂપાલા માફી માંગી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે મારાથી કદાચ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. મારો ઈરાદો એવો ન હતો કે કોઈને ઠેસ પહોંચાડવામાં આવે, કોઈ ધર્મને ઠેસ પહોંચે, કોઈ બેન દીકરીને ઠેસ પહોંચે, એવો કોઈ જ ઈરાદો ન હતો. પરંતુ છતાં પણ કોઈને ઠેસ લાગી હોય તો હું માફી માંગુ છું. ને આવું એક વાર નહીં, 2 વખત રૂપાલા માફી માંગી ચૂક્યા છે. તો પક્ષ તરફથી CR પાટીલ પણ 2 હાથ જોડીને માફી માંગી ચૂક્યા છે કે આ વિવાદનો અંત આવવો જોઈએ. હવે સવાલ એ છે કે આ જે પત્ર વાયરલ થઈ રહ્યો છે જામ સાહેબનો, આ પત્ર બાદ શું રૂપાલા આ જ રીતે માફી માંગે છે? અને જો માંગે છે તો પછી સમાજ માફ કરે છે કે નહીં? કારણ કે જે પણ ક્ષત્રિય સમાજના લોકો છે તેમનું એ જ કહેવું હતું કે વિરોધ બીજેપી સામે તેમનો વિરોધ નથી, ન તો નરેન્દ્ર મોદી સામે તેમનો વિરોધ છે. કારણ કે અહીંયા નરેન્દ્ર મોદીને ટાંકીને પણ જામ સાહેબે એક વાત કરી છે
કે આ જે ચૂંટણી છે, કારણ કે લોકસભાની આ ચૂંટણી છે ને, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ખુદ કહી ચૂક્યા છે કે તમે કમળનું બટન દબાવશો એટલે મને વોટ મળશે, આ પ્રકારની વાત તેઓ ખુદ કહી ચૂક્યા છે. ત્યારે અહીંયા પણ જામ સાહેબે એ જ વાત કીધી છે કે દેશને નરેન્દ્ર મોદીજીએ ખૂબ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ સુરક્ષિત કર્યો છે, ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ફેલાવો કર્યો છે. તો સંકલન સમિતિમાં ચર્ચા કરીને પછી જ ખ્યાલ આવે ને નિવેદન. હવે હું એનો અભ્યાસ કરું, પછી સંકલન સમિતિમાં એની ચર્ચા કરીએ, પછી એનો ખ્યાલ આવે ને. નહીં, એ અત્યારે ન કહી શકાય. જામ સાહેબને મળવાનો પ્રયત્ન પેલા કરશું, કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો ઓલામાં કર્યો, એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું. તો એમને એ જે વાત હતી એ અમને યોગ્ય લાગતી હતી, પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે મળવું પડે. અને વાત કરીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે કેવું રહેશે ચોમાસું. ખાનગી સંસ્થાએ આ વખતે સારા ચોમાસાનું અનુમાન કર્યું છે, તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વખતના ચોમાસા અંગે પૂર્વાનુમાન કર્યું છે. તેમના મતે આ જે સિંહાવલોકન નહીં પરંતુ વિહંગાવલોકન છે અને વિહંગાવલોકન કરતા આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે. જો આ વખતે લાનિયોની કન્ડિશનની શક્યતા છે. એક બાબત, હોળીનો પવન આ વખતે સાનુકૂળ રહ્યો છે, છેદ પશ્ચિમને નહીં રૂટેનું. આવી ગતિવિધિ વૈશાખના પરોળિયામાં રહે અને અષાઢમાં પણ રહેશે એવી શક્યતા છે. એટલે આ પરિસ્થિતિ આજે પવનની સાનુકૂળતા છે, એટલે એક એમ કહી શકાય કે પવનનું ચક્ર સારું છે, એટલે ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. ત્યારે રોહિણી નક્ષત્ર ટપવી જોઈએ. આ વખતે રોહિણી નક્ષત્ર ટપવાની શક્યતા છે અને રોહિણીમાં પણ 4, 5, 6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે અત્યારે હાલ માત્ર વિહંગાવલોકન કરીએ, સિંહાવલોકન નહીં, વિહંગાવલોકન, તો આ વખતનું ચોમાસું કંઈક અંશે સારું રહેવાની શક્યતા ગણી શકાય. તો અંબાલાલે મે માસથી લઈ ઓગસ્ટ સુધીની આગાહી કરી છે. અંબાલાલના મતે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતરા વરસાદમાં પવન વધુ ફૂંકાવાની શક્યતા છે. પણ આ વખતે મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે. આંધી વંટોળનું પ્રમાણ વધારે આવે એનો અર્થ છે કે ઘણી આંધીમાંથી જે આરબ કન્ટ્રીમાંથી ધૂળકટ ચડી આવતો છે અને ઘણી આંધી પછી વરસાદ આવતો હોય છે. અને જ્યારે જૂન માસમાં ફેંકાતો પવન આવશે, સમયવાહી પ્રવાહ લગભગ 7 કે 8 જૂને એ પવનો બદલાશે. પરંતુ તે પૂર્વે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 10-11 મે પછી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા હશે, ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે. આમ છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. ખાસ કરીને ચોમાસું જોવા જઈએ તો વચમાં જૂન માસમાં જો શરૂઆતમાં વરસાદ સારો થાય તો વચમાં બ્રેક પણ આવી શકે અને લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની શક્યતા રહેશે. ચિત્રા સુધી રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર સુધીમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5મી ઓક્ટોબર પછી દરિયાકિનારામાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ 10 ઓક્ટોબરમાં અને 10 થી 17 ઓક્ટોબરમાં પણ દરિયાકિનારે પવનની શક્યતા વધારે રહેશે. એટલે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતર વરસાદ આ બંનેમાં પવન ફૂંકવાની શક્યતા વધારે રહેશે અને આ પવનની ગતિવિધિના કારણે ચોમાસું સારું આવી શકવાની શક્યતા રહેશે. તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન અંગે અંબાલાલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે. અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય. એટલે આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ હજુ વધારે પરિબળનો અભ્યાસ કરવાની જરૂર રહેશે. डे 4 और डे 5, डे 6, डे 7 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है.
डे 4 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन। और डे 5 की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे। वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है। और डे 6 की बात करेंगे तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 7 की बात करेंगे तो डे 7 में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे। वो और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोद, छोटा उदयपुर, नर्मदा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे आने वाले दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर। और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है तो अहमदाबाद का 40.8 डिग्री सेल्सियस रियलाइज हुआ और गांधीनगर का 40.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिशा। और विंड की बात करेंगे जो विंड लैंड रीजन पे प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। और साथ में ही आज और कल के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरियाज में। તો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં અસર જોવા મળશે। સામાન્ય વરસાદ થઈ શકે છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જરૂર જામશે પરંતુ સામાન્ય વરસાદ થશે। તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન અંગે અંબાલાલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે। અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય। એટલે આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે પણ હજુ વધારે પરિબળનો અભ્યાસ કરવાની જરૂર રહેશે। ઉપલા લેવલના પવનો, નીચના લેવલના પવનો, સેટેલાઇટ ટાપુમાંથી ડાર્વિન તાહિતી ટાપુનું હવામાન અને આ ઉપરાંત ઘણા પરિબળનો અભ્યાસ કર્યા પછી સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ કરી અને કોએફિશિયન્ટ કોરિલેશન વગેરે કાઢીને ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું અને સત્ય નજીક થઈ શકાય તેમ મારું માનવું છે। તો આ વખતે ક્યાં, કેવો અને ક્યારથી વરસાદ શરૂ થશે તેનું પૂર્વાનુમાન પણ અંબાલાલે કર્યું છે। વરસાદ અંગે જોઈએ તો કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। લગભગ વરસાદ એવરેજ 868 મિલીમીટરથી વધારે થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં વરસાદ 101 કે 104 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક વધી પણ શકે। પરંતુ એકંદરે ચોમાસું ગુજરાતમાં વરસાદ ઘણો સારો થશે, ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો થશે અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ સારો થશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે મે માસની આંધીઓ વરસાદ માટે સાનુકૂળ બનશે અને આ હવામાન જે છે એ મે માસની ઈસ્ટ ગરમી પણ હવામાનને સાનુકૂળ રહેશે। ખાસ કરીને જુલાઈમાં વધારે પૂર આવવાની શક્યતા રહેશે અને જૂનની શરૂઆતમાં પણ વરસાદ વધારે થવાની શક્યતા રહેશે। પણ જુલાઈના ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે દેશના કેટલાક કોઈ ભાગમાં પૂર તો કોઈ ભાગમાં નોર્મલ વરસાદ તો કોઈ ભાગમાં સારું ચોમાસું રહી શકે। અને હવે વાત કરીશું બેક ટુ બેક આવતી આફતની। તો આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ ગરમી અંગે મોટી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીના મતે કેટલાક ભાગોમાં પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે।
હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે, જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે. તો સાથે જ પરેશ ગોસ્વામીએ 3 દિવસ બાદ ગુજરાત પર બીજી મોટી આકાશી આફતની પણ આગાહી કરી છે. 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને એની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે. તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન પર પરેશ ગોસ્વામીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભારતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે, જેની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદો હોય છે એ 96% થી લઈને 106% સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે. અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદારૂપ હોય છે. જો નોર્મલ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતા વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે. પણ અત્યારે આપણે 2024નું ચોમાસું છે જે સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે એટલે આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે. તો પરેશભાઈના મતે સ્કાયમેટ વેધરે ફક્ત ગુજરાતની આગાહી નથી કરી. તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાએ ગુજરાતમાં પોર સિગ્નલનું ઓપ્શન મૂક્યું છે અને આ સિગ્નલનો અર્થ શું થાય છે તે પણ પરેશભાઈએ માહિતી આપી. જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના, એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી. એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે, પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવત, એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે, પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી. જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી. તો પરેશભાઈએ આ વર્ષના ચોમાસા અંગે પોતાનું વ્યક્તિગત અનુમાન પણ જણાવ્યું છે. વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ 2024નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે. તો કોરોના કાળના 2.5 વર્ષ બાદ દેખાયો છે મ્યુકર માઇક્રોસિસનો કેસ. મહેસાણામાં મ્યુકર માઇક્રોસિસનો કેસ દેખાયો છે, નોંધાયો છે. 55 વર્ષના આધેડની હાલ મહેસાણા સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો અલગથી આઇસોલેશન વોર્ડ પણ સિવિલમાં તૈયાર કરાયો છે. 3 તબીબોની ટીમ મોનિટરિંગ રાખી રહી છે. નાકમાં ફંગલ ઇન્ફેક્શન, દર્દીને અમદાવાદ ખાતે મ્યુકર માઇક્રોસિસ હોવાનું નિદાન થયું હતું અને એક વખત સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતા 3 વખત ઓપરેશન કરવામાં આવ્યું. મોંઘા ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને અઠવાડિયા પૂર્વે જ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં સિવિલ સર્જને તાત્કાલિક અસરથી જગ્યાનો અભાવ હોવા છતાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કર્યો. 3000 રૂપિયાના એક એવા 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં ભાવનગરથી મંગાવીને 3 ડોક્ટરોની ટીમથી તેમની સારવાર કરાઈ રહી છે. મ્યુકર માઇક્રોસિસનો કેસ આપણે મહેસાણા સિવિલ ખાતે 1.5-2 વર્ષ પછી નોંધવામાં આવેલ છે, જેને 12/3/2024ના રોજ જમણી બાજુ લાપોટિયાની અસર હતી અને તે પ્રાઇવેટમાં બતાવવા ગયેલ. ત્યારબાદ તેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવેલ અને ત્યાં તેની મ્યુકર માઇક્રોસિસનું ડાયગ્નોસ થયેલ છે.
અને ત્યારબાદ 3 થી 4 દિવસ પહેલાં આપણે મહેસાણા સિવિલ ખાતે તેને એડમિટ કરવામાં આવેલ છે. આપણે મહેસાણા સિવિલમાં એના માટે એક આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને એ પેશન્ટને આપણે ENT અને ફિઝિશિયનના અંડરમાં એડમિટ કરેલ છે. એક ઇન્જેક્શનની કિંમત 3,000 આસપાસની હોય છે અને રોજના એને 5 ઇન્જેક્શનનો અત્યારે ડોઝ ચાલુ છે.